નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। જે મિત્રો ખાસ કરીને ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો આમ તો જોવા જઈએ તો નહીવત જેવો વરસાદ પડ્યો, એટલે કે ક્યાંય બહુ ખાસ એવો વરસાદ જોવા મળ્યો નથી। 10 જેવા તાલુકાની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો હશે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે આપણે સિસ્ટમની જે આપણે લો પ્રેશર એરિયાની વાત કરી રહ્યા હતા તે તમે જોઈ શકો છો બની ચૂક્યું છે। જો કે થોડુંક આ નકશાની સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ ઉપર થઈને ચાલવાની છે અને અરબી સમુદ્રની અંદર મિત્રો આ સિસ્ટમ રોકાવાની છે, જેને લઈને ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી દીધી છે। આ સિવાય તમે જોઈ શકો છો બીજું વાવાઝોડું પાછળથી એટલે બેક ટુ બેક મિત્રો તૈયાર થઈ ગયું છે અને આ વાવાઝોડું પણ મિત્રો બંગાળની ખાડીમાં થઈ અને મિત્રો આગળ આવશે, જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। હવે આપણે 27 તારીખથી વહેલી સવારથી જ મિત્રો હાથીઓ નક્ષત્ર છે એ મિત્રો ખાસ કરીને વહેલી સવારે 7 વાગ્યાથી મિત્રો 27 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે અને હાથિયા નક્ષત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે ગુજરાતની અંદર, ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, ખાસ કરીને પહેલો મુદ્દો એ જોઈશું કે આજે અને તેમજ મિત્રો ખાસ કરીને નવરાત્રી દરમિયાન કેવી વરસાદ લઈને આગાહી છે તે જોશું। સાથે સાથે મિત્રો વાવાઝોડું જે સિસ્ટમને લઈને વાત થઈ રહી છે તે વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે તેની વાત કરશું। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગની પણ આપણે ડે ટુ ડે આયોજન જોશું। સાથે સાથે હાથીઓ નક્ષત્રને લઈને પણ થોડીક ચર્ચાઓ કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતમાંથી ઘણું ખડું આગળ વહી ગયું છે, એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનો લગભગ 60% ભાગ, ઉત્તર ગુજરાત કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાં પણ મિત્રો આજે વરસાદ આવવાનો છે જે સિસ્ટમને લઈને તેને મિત્રો હવે માવઠું ગણવામાં આવતું હોય છે, એટલે કે ખાસ કરીને છેલ્લે જે વરસાદ આવતો હોય છે તેને માવઠું ગણવામાં આવતું, તો કંઈક એ જ રીતની જ મિત્રો સિસ્ટમ બની ચૂકી છે। જો કે આજલા દિવસે ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતાની શરૂઆત થઈ જશે। દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર આજથીને જ મિત્રો થોડાક ભારે વરસાદી ઝાપટા જોવા મળવાના છે, જે અત્યાર સુધી રાહત હતી તેની અંદર વધારો થયો એવા જોવા મળી શકે। 27 તારીખથી તમે જોઈશો આખી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને જોરદાર બની અને આગળ વધવાનું ચાલુ થઈ જશે, જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તેની અસર જોવા મળશે। પવનની ઝડપ જોવા જઈએ તો પવનની ઝડપની અંદર પણ ફેરફાર થશે। આંચકાવાળો પવન છે એ અહીંયા મિત્રો શરૂ થઈ જશે। ત્યારબાદ મિત્રો 28 તારીખની વાત કરીએ તો આખી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ અને મુંબઈ તરફ આવી જશે। આ સિસ્ટમ ખૂબ જ મોટી છે, તેને લઈને જોઈ શકો છો મુંબઈ છે, દક્ષિણ ગુજરાત છે, અમદાવાદ સુધીનો ભાગ છે, તેમજ સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનો ભાગ છે। તો આ વિસ્તારોની અંદર 28 તારીખે રવિવારે પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। આજની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું મુંબઈ એટલે કે વલસાડ, નવસારીના દરિયાકાંઠે હશે, જેને લઈને ઉપલા નીચલા બંને લેવલે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છની અંદર પણ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। જો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળશે તો રવિવારથી મિત્રો ખાસ કરીને રવિવારનું, સોમવારનું, મંગળવારનું છે એ ખાસ કરીને નોરતું બગડી શકે છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતના લગભગ 50% જેટલા વિસ્તારોની અંદર નવરાત્રાની અંદર વરસાદ જોવા મળી શકે છે। ભાદરવાની અંદર જ્યાં પણ વરસાદ આવતો હોય છે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મોટા છાંટે આવતો હોવાને કારણે નદી નાળા છલકાઈ જાય તેવી પણ શક્યતા જોવા મળતી હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધુ આ વાવાઝોડું, આ સિસ્ટમ છે તકેલું જોવા મળી રહ્યું છે, એટલે કે તેની અસર ગુજરાતની અંદર ખૂબ જ સારી જોવા મળશે। હવે 3 તારીખે તમે જોઈશો જેવી સિસ્ટમ છે એ મિત્રો આગળ વધશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ જોવા મળવાની છે, તો તમે જોઈ શકો તેની અસર પણ ગુજરાતની અંદર રહેશે। જો કે એ વાવાઝોડું છે એ કન્ટિન્યુ બનીને આગળ વધે તે પહેલાં મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને બીજું જે સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને ધકાઈ લાઈ ગયું છે। આપ સૌ જાણો છો હવે જે વરસાદ આવતો હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો આવતો હોય છે, એટલે કે હિમાલય ઉપર ભારે બરફ વરસાદ થાય ત્યારે ઠંડીનું મોજું છે આપણા ગુજરાત તરફ આવતું હોય છે અને ત્યાંથીને જ મિત્રો વરસાદ જોવા મળતો હોય છે, એટલે કે જેને લઈને બંગાળની ખાડીની અંદર બનનારું આ છેલ્લું વાવાઝોડું છે। પરંતુ આ વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન જોવા મળી શકે છે, કારણ કે
હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ખેતીનો પાક તૈયાર થઈ ગયો છે અને આવા ટાઈમે જો વરસાદ આવે તો ભારે નુકસાન જોવા મળતું હોય છે। આ બાજુ જોવા જઈએ તો હાથીઓ આપણા સૌનું માનીતું નક્ષત્ર। આ હાથીઓ છે 27 તારીખે અને શનિવારે સવારે 7 વાગે બેસી રહ્યો છે। આ વર્ષે વાહન છે મોર અને આપ સૌ જાણો છો મોરને એવું પક્ષી છે કે જેને વરસાદ ગમતું હોવાને કારણે આ નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને આખું જે 10 તારીખ સુધી ચાલનારું છે તો 10 તારીખ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડે અને શરૂઆતમાંની તો ખાસ કરીને હાથી છે બે પગ ઊભા કરી અને સૂંઢ વધે ફૂફાડા મારતો આવે ભારે ગાજવીજ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી એ પણ આપણે જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો છો 25 તારીખ સુધીની અંદર ચોમાસું છે એ ત્યાંને ત્યાં અટકેલ એટલે કે ગુજરાતના લગભગ મિત્રો ખાસ કરીને 60% ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। હજી પણ મિત્રો આ વાવાઝોડાને કારણે અટકી ગયું છે પરંતુ ખાસ કરીને આગામી સમયમાં જેવું વાવાઝોડાની અસર પૂરી થશે લગભગ 3 થી 4 દિવસની અંદર મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ લેશે। આ સિવાય 26 તારીખનો મેપ જોઈ શકો છો। વાવાઝોડું સિસ્ટમની હિસાબે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદની શરૂઆત છે। ગુજરાતની અંદર આજે કોઈ આગાહી નથી પરંતુ 27 તારીખે જોઈ શકો મુંબઈની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ તો તેની અસર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને શનિવારની રાત્રે જોવા મળી શકે છે અને રવિવારે તો મિત્રો તમે જોઈ શકો ગાજવીજ સાથે પવન સાથે ભારે વરસાદ જોવા મળશે એટલે કે રવિવારનું નવરાત્રા છે એ બગડી શકે છે। આ સિવાય સોમવારે પણ તમે જોઈ શકો ભારે વરસાદની આગાહી છે। મંગળવારે પણ જોઈ શકો યલો એલર્ટ છે તો તેની હિસાબે વરસાદ જોવા મળશે। આ સિવાય ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો 26 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર હળવો છૂટાછવાઈ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય 27 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે પરંતુ 28 તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એ આપી દેવામાં આવી છે। સાથે સાથે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ છે એ 28 તારીખથી જોવા મળશે એટલે કે 28 તારીખ અને રવિવાર કી મિત્રો ખાસ કરીને ફરી એક વખત આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે અને 29 તારીખે તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 30 તારીખે પણ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં 1 તારીખે પણ તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અતિ ભારે વરસાદ તો 27 તારીખથી જોવા મળશે એમાં વલસાડ તાપી ડાંગની અંદર અતિ ભારે વરસાદ 28 તારીખે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાથે દક્ષિણ ગુજરાત આણંદ અને વડોદરાની અંદર ભારે વરસાદની આગાહી છે। 29 તારીખે તમે જોઈશો દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢની અંદર ભારે વરસાદ તો 30 તારીખે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। આ બાજુ તમે જોઈ શકો છો જે મિત્રો પેટર્નનો વરસાદ આવી રહ્યો છે તે કંઈક આવી લીટી જોવા મળે એટલે કે આ વરસાદી રાઉન્ડ છે 28 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર 12 ઓક્ટોબરથી ધીમે ધીમે ઘટી જશે અને 29 ઓક્ટોબર સુધીની અંદર ગુજરાતની અંદર હળવો છૂટો છવાય વરસાદી માહોલ ચાલુ રહેશે। આ સિવાય જે વાવાઝોડું છે એ બની રહ્યું છે ડીપ ડિપ્રેશન એનો તમે ટ્રેક પણ જોઈ શકો છો જે મુંબઈ ઉપર થઈ અને મિત્રો ચાલવાનું છે અને રગાસા નામનું જે વાવાઝોડું હતું ખતરનાક તેનો તમામ ભેજ છે એ આ વાવાઝોડું શોષી લેશે જેને લઈને આ જે સિસ્ટમ છે ખૂબ જ મોટી વિસ્તારમાં પણ ખૂબ જ મોટી અને ભારે વરસાદ લાવનારી બની શકે છે। તો મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદને લઈને આપનો શું અભિપ્રાય છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો। આજના વિડીયોમાં આટલું જ અસ્તુ। જય હિન્દ જય ભારત।